બેન મિનિટ. તમે કરી દો છો? ઓકે, હા સરસ કરી સરસ. દઈશ. તો આ શિક્ષાપત્રમાં આપણને પ્રભુનો વિરુદ્ધ ધર્માશ્રયનું વર્ણન કર્યું છે અને આપણા પ્રભુ કાલવેચીન છે. એકી સમયે તે બધી લીલાઓ પ્રદાન કરી શકે છે એવું બતાવ્યું છે. ગયા શિક્ષાપત્ર ગઈ વખતે 10મા મૂલમમાં એ ભાવ બતાવી અને ગીત ગોવિંદનું ઉદાહરણ આપેલું. કે ગીત ગોવિંદમાં એવું હતું કે ગીત ગોવિંદના પહેલા શ્લોકમાં એવું બતાવવામાં આવ્યું હતું કે જ્યારે પ્રભુ નંદરાયજી કુમારિકાઓને એવું કહી રહ્યા છે કે તમે મારા પુત્રનું ધ્યાન રાખજો, કારણ કે ચારે બાજુ વાદળા ઘેરાઈ ગયા છે, મેઘ સૃષ્ટિ ઉપર કે વનરાજી ઉપર કાળું વાતાવરણ કરી દીધું છે, એટલે એ ખૂબ નાનો છે, એટલે બાલક હોવાથી એ ગભરાય નહીં, એને ભય ન લાગે, માટે તમે ઘરે આવીને એને મૂકી જજો. પછી તરત જ બીજા ભાવમાં પાછું એવું બતાવ્યું છે કે પ્રભુ તો યમુનાજીને કિનારે સ્વામીજીની સાથે તે ખેલી રહ્યા હતા. તો એકી સાથે બાલ ભાવ અને કૌમાર ભાવ બંને બતાવવામાં આવ્યો છે. હવે આપણે એના પછીનો શ્લોક જોઈએ. 11મો શ્લોક છે. અને એનું જ પુનરાવર્તન કર્યું છે. આગળના જે ગીત ગોવિંદમાં જે વાત કરી હતી તેનું અન્યથા નંદ વચનમ તાદર્શે યુજ્યતે કથમ અતસ્તુ પુષ્ટિ માર્ગીય વિરુદ્ધ ગુણ સંશ્રય. અન્યથા એટલે કે એમ ન હોય તો, શા માટે કહ્યું તો એમ ન હોય તો, એટલે કે પ્રભુ વિરુદ્ધ ધર્માશ્રય ન હોય તો, પ્રભુમાં વિરુદ્ધ ધર્માશ્રયપણું ન હોય તો, નંદ વચનમ શ્રી નંદજીનું વચન, કયું વચન તો જે ગીત ગોવિંદના પ્રથમ શ્લોકમાં આપ્યું છે તે, જે ભય પામે છે માટે સાચવીને લઈ આવજો, એટલે બાલ ભાવ એમને ખેલતા બતાવ્યા એમની સાથે, તો સ્વામીજીની સાથે એવા બે ભાવ, કુમાર ભાવ, એ જે બતાવ્યું છે કે છે નંદરાયજીનું વચન જે ગીત ગોવિંદમાં છે તે બતાવ્યું છે. એમ કે અતસ્તુ પુષ્ટિ માર્ગીય વિરુદ્ધ ગુણ સંશય, એ જ બતાવે છે કે આ પુષ્ટિ માર્ગના પ્રભુ, આપણા પ્રભુ એ વિરુદ્ધ ધર્માશ્રય છે. અન્યથા નંદ વચનમ તાદશે યુજ્યતે કથમ અતસ્તુ પુષ્ટિ માર્ગીય વિરુદ્ધ ગુણ સંશ્રય. એમ ન હોય તો, એટલે પ્રભુમાં વિરુદ્ધ ધર્માશ્રય પણ ન હોય તો, શ્રી નંદરાયજીનું વચન જે ગીત ગોવિંદમાં છે તે પ્રભુનું વિરુદ્ધ ધર્માશ્રયત્વ સ્વીકાર્યા વિના શી રીતે ઘટે, એવું જ આપણે સ્વીકારવું જ પડે કે આ વિરુદ્ધ ધર્માશ્રય વાળું નંદરાયજીનું વચન હતું. માટે પુષ્ટિ માર્ગીય પ્રભુ વિરુદ્ધ ધર્માશ્રય યુક્ત છે, એટલે સાબિત જ થાય છે, એ સાક્ષી છે કે પુષ્ટિ માર્ગીય પ્રભુ એ વિરુદ્ધ ધર્માશ્રય અને મર્યાદા માર્ગીયમાં ઐશ્વર્ય બતાવ્યું છે આપણને. હવે વિવેચન. શ્રી નંદરાયજીનું વચન સાચું જ જાણવું, કારણ કે આપણને એક એની સાબિતી આપી છે કે ગૌડ દેશથી, બંગાળમાંથી 16,000 કુમારિકાઓ શ્રી નંદરાયજી કંસને આપવા માટે લાવ્યા, પણ કુમારિકા પુષ્ટિ માર્ગીય હતી, તેથી તે તો પ્રભુની સેવા માટે તત્પર રહેતી, એટલે શ્રી નંદરાયજીએ કંસને ભેટ ન આપી અને કુમારિકાઓની બહુ જ પ્રશંસા કરી, પોતાના પુત્રની સેવા માટે ઘરમાં રાખી. તેથી નંદરાયજીના વચનની મોટા તાદ્રશી ભગવદીયજનો પણ પ્રશંસા કરે છે. કુમારિકાઓનો સ્નેહ ભાવ શ્રી નંદરાયજીથી અધિક છે, માટે શ્રી ઠાકોરજી
કુમારિકાઓને વશ છે. એટલે અહીંયા કુમારિકાઓનો ભાવ આપણે સમજી ગયા કે બાલ ભાવ ભલે આપણે કહેતા હોય પણ સાથે આ ભાવ પણ છે. બાલ તેથી નંદરાયજીના વચનની મોટા મોટા તાદર્શી પણ પ્રશંસા કરે છે. કુમારિકાઓનો સ્નેહ ભાવ શ્રી નંદરાયજીથી અધિક છે, માટે શ્રી ઠાકોરજી કુમારિકાઓને વશ છે. આવો પુષ્ટિ માર્ગ સર્વોપરી શ્રેષ્ઠ છે કે જેમાં શ્રી કૃષ્ણ ભાવાત્મક રીતિથી સદા બિરાજે છે. આ પુષ્ટિ માર્ગમાં પ્રભુ વિરુદ્ધ ધર્માશ્રય સ્વરૂપથી બિરાજે છે. હવે આગળના શ્લોકમાં વિરુદ્ધ ધર્માશ્રયનો ભાવ ખુલ્લો કરીને વર્ણન કરે છે. હજુ 15મા શ્લોક સુધી આપણને વિરુદ્ધ ધર્માશ્રય બતાવવાનું છે. વિવેચન સમજીએ આપણે. શ્રી નંદરાયજીનું વચન સાચું જાણવું. કયું વચન? આગળ જે ગીત ગોવિંદમાં બતાવ્યું હતું તે, કે ભય પામતા એવા મારા કુમાર બહુ બાલક છે, માટે તમે સાચવીને લઈ આવજો. એક વાત, ત્યારે એમણે જોયું કે પોતાનો પુત્ર તો યમુનાને કિનારે એમની સાથે, સ્વામિનીજીની સાથે એ રમતા હતા. કે તો પછી અહીંયા એટલે બે ભાવ બતાવે એમાં. પણ નંદરાયજીનું વચન સાચું જાણવું. કેમ? કારણ કે ગૌડ દેશથી, એટલે બંગાળમાંથી, આપણે જાણીએ છીએ કે બંગાળમાંથી કંસને આપવા માટે 16,000 એવી કુમારિકાઓ લઈ આવ્યા હતા. ગૌડ દેશથી 16,000 કુમારિકાઓ શ્રી નંદરાયજી કંસને આપવા માટે લાવ્યા હતા. પણ એ કુમારિકાઓ તો એ લાવ્યા હતા કંસને આપવાના, અને કંસ તો હવે કેવી વ્યક્તિ હતો ને, કંસ કેવો રાજા હતો. પણ આ કુમારિકાઓ તો કેવી હતી? તો આ કુમારિકાઓ તો કે છે પુષ્ટિ માર્ગીય હતી. એટલે એમનો ભાવ કેવો હોય કુમારિકાઓનો? તેથી પુષ્ટિ માર્ગીય હતી એટલા માટે એ તો શ્રી પ્રભુની સેવા માટે હંમેશ માટે તૈયાર જ રહેતી, તત્પર જ રહેતી, આતુર જ રહેતી હતી. એટલે પછી નંદરાયજીએ શું કર્યું? તો નંદરાયજીએ પણ કુમારિકા પુષ્ટિ માર્ગી હતી, તેથી પ્રભુની સેવામાં તત્પર રહેતી હતી. એટલે શ્રી નંદરાયજીએ કંસને ભેટ ન આપી અને કુમારિકાઓની બહુ જ પ્રશંસા કરી, એના વખાણ કર્યા કે હું કુમારિકાઓને તો કંસને ભેટ આપવા માટે લઈ આવ્યો હતો, પણ આ કુમારિકાઓ તો એટલી બધી તો પુષ્ટિ માર્ગે નીકળી, પુષ્ટિ માર્ગ ભાવ વાળી નીકળી કે જેઓ કૃષ્ણની સેવા કરવામાં સદાય તત્પર રહેતી હતી. એમને કૃષ્ણની સેવામાં જ આતુરતા રહેતી હતી, આરતી રહેતી હતી. એટલા માટે એમણે પુત્રની સેવા માટે એમને ઘરમાં રાખી છે અને એની પ્રશંસા કરી છે, એના વખાણ કર્યા છે આ કુમારિકાઓ. તેથી નંદરાયજીના વચનની મોટા મોટા તાદર્શી પણ પ્રશંસા કરે છે. એટલે આગળ જે નંદરાયજીએ કહ્યું છે, અહીંયા આગળ હવે આ કુમારિકાઓ છે, એટલે પ્રભુને કુમાર સમજી અને એ સેવા કરતી હશે. હા, એટલે અહીંનો ભાવ જુઓ. નંદરાયજી જે બે ભાવ કયા હતા કે મારો પુત્ર બાળક છે, એ ભય પામશે, માટે આવા વાતાવરણમાં તમે એમને ઘરે લાવીને મૂકજો. ને બીજું દ્રશ્ય જોયું જે ખેલી રહ્યા હતા યમુના કિનારે. તો આ બંને ભાવ અહીંયા આગળ કે છે મોટા મોટા ભગવદીઓ પણ નંદરાયજીના આ વચનને સાચા માને છે. મોટા મોટા ભગવદીઓ એટલે તાદસ્યોજનો પણ એની પ્રશંસા કરે છે. કુમારિકાઓનો સ્નેહ ભાવ શ્રી નંદરાયજીથી પણ અધિક છે. પાછું એવું કહ્યું કે કુમારિકાનો સ્નેહ જે છે પ્રભુ પ્રત્યે, હા, એ નંદરાયજીથી પણ અધિક છે, કે છે વધારે છે. હા, માટે શ્રી ઠાકોરજી કુમારિકાઓને વશ છે. બાલ, આપણે જે બાળક કહીએ છીએ એવા ઠાકોરજી કે છે કુમારિકાઓને પણ વશ છે. એટલે એ ભાવ પણ એમનામાં છે. આવો વિરુદ્ધ ધર્માશ્રય બતાવે છે અહીંયા પણ. આવો પુષ્ટિ માર્ગ સર્વોપરી શ્રેષ્ઠ છે કે જેમાં કૃષ્ણ ભાવાત્મક રીતિથી સદા બિરાજે છે. આ પુષ્ટિ માર્ગમાં પ્રભુ વિરુદ્ધ ધર્માશ્રય સ્વરૂપ, આમ સમજાવું છે આપણને જ
કે આ પુષ્ટિ વિવિધ ઉદાહરણો દ્વારા આગળ જે ઉદાહરણ આપ્યું, પછી અત્યારે જે ગૌડ દેશની કન્યા કુમારિકાઓ જે રીતે તત્પરતાથી પ્રભુને ભજી રહી છે એ આપણને કહું તો એ રીતે કે છે આ પુષ્ટિ માર્ગમાં પ્રભુ વિરુદ્ધ ધર્માશ્રય સ્વરૂપથી બિરાજે છે. હવે આગળના શ્લોકમાં વિરુદ્ધ ધર્માશ્રયનો ભાવ ખુલ્લો કરીને વર્ણન કરે છે. હવે આના આગળના શ્લોકમાં આપણને પ્રભુ બાળક છે છતાં તો કેવા તો રસિક શિરોમણી છે, બાળક હોવા છતાં કેવા રસિક શિરોમણી છે અને ભક્તને વશ છે તે આપણને આગળના શ્લોકમાં સમજાવવાના છે પ્રભુ હરિરાયજી. હા, તો અહીંયા આગળ આ શ્લોક પૂરો થાય છે. ફરી બીજું ઉદાહરણ આપીને કહું આપણને કે ગૌડ દેશની જે આમાં કે ગૌડ દેશની જે કુમારિકાઓને કંસને સોંપવા માટે લઈ આવ્યા તો એટલી બધી તો પ્રભુની સેવામાં તત્પર હતી કે એમને અહીંયા પ્રભુને પાસે જ રાખી સેવા માટે અને પ્રભુ પણ એને વશ હતા. એટલે આ રીતે આ બીજો ભાવ પણ આપણને અહીંયા બતાવવામાં આવ્યો. અહીંયા પૂરું થાય છે. આ હવે કોઈ તમે લો છો કે લતાબેન લે છે? કોઈ બી બંને જણે થઈને એક લઈ લો, જે લેવું હોય તે. ભાવસિંધુ લો ને. ભાવસિંધુ લો, પછી 84 જે 84 માંથી લેવું હોય પદમના નામદાસજી કે ભાવસિંધુ માંથી, જેમાંથી લેવું હોય તેમાં. હું તો શું કહેવાની હતી, કોઈ હું તમને શું કહી શકું, તમે વિચારીને જે લેવું હોય તે લો. ભાવસિંધુ લીધું ભાવસિંધુ લઈ લો તો પછી આપણે 84 લઈશું, એવું કરવું હોય તો એવું કરી શકીએ આપણે, પણ લાંબી વાર્તા છે એટલે વાર તો ઘણી લાગવાની છે આપણે એમાં. વલ્લભાધીશ કી જય, શ્રી બમલાજી કી જય. સર્વે વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ. आचार्य जी महाप्रभु जी के सेवक पद्मनाथ दास जिनकी वार्ता को भाव कहते हैं। कनोज सहर चतुर्युगी व्यास आताई विद्यमान या खंड में है। पहले सूर्यवंशी क्षत्रिय को राज हतो, तेरी म्लेच्छको उपद्रव भयो। पाछे सूर्यवंशी राठौर ने पश्चिम में जाय के राज कर्यो, तो ये कनोज नगर परम पुनीत है। तामे इन भगवदियन को प्राकट्य भयो और पद्मनाभ दास जी के पिता बड़े प्रतिष्ठावान हते। श्री भागवत की वृत्ति सो निर्वाह करते, सो इनके परंपरा सो गादी चली आवे है। सो मूल पुरुष वंश इनके कनौज में हते। सो आज ताई इनको कुल कनौज में ही विद्यमान है। सब कनौजिया ब्राह्मण में मुख्य पूज्य इनको घर हतो। कनौज गाम में होते मुख्य पोते हता, मोटा एमना पिताश्री हता એટલે મુખ્ય કહેવાતા હતા। पूज्य इनको घर हतो। आसपास गामन में इनकी आज्ञा में सब चलते। श्री भागवत को इनके इष्ट हतो। एक मंदिर घर में हो तामे श्री भागवत की पोथी बिराजती। सो सिंहासन पर दुई बेर श्री भागवत की आरती उतारते, नैवेद्यादिक भोग धरते, फूल की माला पहरावते। पहले इनके पिता के संतति नहीं हती।
तो मन में दुख बहुत रहतो। तो एक समय नैमिषारण्य की यात्रा को गए। वहाँ रात्रि को आज्ञा भई, जो यहाँ तुम श्री भागवत की सप्ताह करो और दूध को आहार की करियो करो और कछु मती लेजो। दूध नो आहार कर भगवत ની कथा करो के 7 દિવસ। તે આજ્ઞા નૈમિષારણ્યમાં આજ્ઞા થઈ। तुम्हारे गृह में हरिभक्त होएगो। सो प्रातः काल को समय હતો। तो ये जागी गए। मन में बड़ो आनंद भयो। ભગવતની કાયમ સેવા કરતા હતા, ભાગવત જે કરતા હતા, પછી પ્રભુ બિરાજે ને એમનું જ અવગાહન કર્યું છે। તો प्रातः काल को समय હતો। सो ये जागी गए। मन में बड़ो आनंद भयो। तो मन में निश्चय करी के सप्ताह श्री भागवत की वाही रीति सो बाजी। तेरी श्री भागवत की सप्ताह पूर्ण भई। पाछे सूतजी सौनादिकर ने आश्रम को दंडवत करी अपने गांव कनौज में आए। थोड़े से दिन में पद्मनाभ दास को प्रागट्य भयो। तो या गांव में बड़ो आनंद भयो। ये बालपन ऐसो श्री ठाकुर जी को सेवा ही કર્યો करते। પદ્મનાભ દાસ એટલે એમનું કે છે। ફેરી પિતાને પઢાए। એમાં શું આપે છે કે पद्मनाभ दास जी तथा उनके कुटुंब की वार्ता 84 वैष्णव की वार्ता की पुस्तक में विस्तार सु है वो बाँचो। पिता ने पढ़ाए। जो पढ़े जो सर्व शास्त्र होय, શાસ્ત્રજ્ઞ હો ગયે, બધું વાંચ્યું, હમ શીખવાડ્યું, બધું શાસ્ત્રજ્ઞ કંઠાગ્ર થઈ ગયું એમ। તો પિતા સો કોટી ગુનો પ્રભાવ बढ़्यो। तेरी थोड़े से दिन में पिता हरिशरण भय। पाछे ये श्री भागवत की व्यावृत्ति करवे लागे। तो हजारन श्रोता श्री भागवत सुनवे को आवते। तो राजद्वार में ठोर ठोर इनको महात्म्य फैल्यो। तो श्री पुरुषोत्तम अधिक मास आवतो। या महीना में श्री भागवत की वृत्ति न करते। तो बिना वृत्ति श्री भागवत 1 महीना भर सबन को सुनावतो। अधिक महीना पोते मफत सुनावता, कोई कने व्यक्ति नता लेता एम, मफत संभळावता था बधाने 1 महीना सुधी। तो 1 वर्ष तो वैष्णव आए। तो पद्मनाभ दास जी ने सप्ताह दूध आहार करी। तो 1 वर्ष तो वैष्णव आए। सो पद्मनाभ दास जी ने सप्ताह दूध आहार करी। सो जा दिन सप्ताह पूरन भई। सो ता रात्रि को श्री मथुरानाथ जी ने सवारे जताई। जो हम दो स्वरूप सो तुम्हारे गांव में आए हैं। सो इनको नाम श्री वल्लभाचार्य जी, श्री महाप्रभु जी। सो तुम सबेरे आए के। जो हम दो स्वरूप सो तुम्हारे गांव में आए हैं। तो इनको नाम श्री वल्लभाचार्य जी, श्री महाप्रभु जी। सो तुम सवेरे आए के आपको साष्टांग दंडवत करियो। जो तुम अपने गांव में पधराइयो और आपकी शरण आइयो। सो तुम्हारे माथे मैं पधारूंगो। मथुरानाथ जी ने जतायो કે તમારા ગામમાં તમારે માથે 2 જણ પધરાઈશું તો 2 ની એ કરો એમ। એટલે આચાર્યનો શરણ લો અને મારી મથુરાનાથજીની સેવા કરો એમ। સ્વપ્નમાં કીધું એમને। દૂધનો આહાર લીધો। વૈષ્ણવ આવીને કીધું એટલે દૂધનો આહાર લીધો ને સપ્તાહ કરી। તો મથુરાનાથજીએ જતાવ્યું એમને એમ। तो तुमसे सेवा कराऊंगो। जो मैं मथुरा मंडल को राजा हूँ। इतनी आज्ञा करी कि आप पधारे। सो इनकी आँख खुल गई। तब पाछे इनके मन में चटपटी लागी। और श्री महाप्रभु जी व्रसो आडेल पधारत हते। तो सब भगवतियन को समाज संग हतो। तो आपने पहले कृपा करी के जताई। तो ये आपके अनन्य भक्त अंतरंग है। ताते आपने निगूढ़ आशय जतायो। तो ये नाई धोई के जितने उनके संगी हते, ब्राह्मण क्षत्रिय आदि
संबंध को लेके आपके सामने गए। पद्मनाभ दास जी पधरावा माटे गया, પોતાનો સંગ બધો લઈને, બધા વૈષ્ણવોને ને બ્રાહ્મણોને બધાને લઈને ગયા, જે બધા હતા એમના સંગીતે सामने गए। सो एक कोस पे आपके समाज को दर्शन भयो। फेरी पास जाई के दर्शन करी के रोम रोम पुलकित होई के चरनार विन में गिरी पड़े। शरीर की सुधी रही नहीं। फेरी आपने चरनार विन माथे धरे और सी हस्त सो पकड़ी के ठाड़े किए। नेत्रण में सो आंसू की धारा चले, मुख सो बोल आवे नहीं। आ भगवदियाना लक्षण बताया બધા। ભગવદીય કેવા હોય, દીનતાના સાગર હોય બધાય। આચાર્ય ચરણે પોતે માથે ચરનારવિંદ ધર્યા અને હસ્તથી પોતાને પકડીને ઊભા કર્યા। નેત્રણ में सो आंसू की धारा चले, मुख सो बोल आवे नहीं। फेरी आपने श्री हस्त माथे धर्यो, तब कछु कछु चेत भयो। फरी पाछो मस्तक पर हाथ धर्यो तारे कछु चेतनता આવી એમ। तब विनती करी, जो प्रभु आज ही जन्म धारे को फल प्राप्त भयो। जन्म धर्यानु आजे फल प्राप्त थयुं मने एम। तब आपने आज्ञा दीनी, जो अगारी गावते सब चलो। तब ये आपके अगारी गावते बजावते बजराए पधराए ले गए। ना गामમાં ગાળા बाजा बजावी लई गया बराबर वाजते गाजते आम। तो आप बाहिर बगीचे में बिराजे। तब पद्मनाभदास जी आपकी सकुटुंब शरण आए और पद्मनाभदास जी के संग हजारन जीव शरण आए। पाछे विनती करी, जो राज मुको कहा आज्ञा है। तब आज्ञा करी, जो श्री ठाकुर जी की सेवा करो। तो इनके माथे श्री मथुरानाथ जी की सेवा पधराई दीनी। फेरी कछु सेवा आपने करी के रीति भाती बताई। सेवा करी बताई રીત ભાત બધી કેવી રીતે કરવાની, મથુરાનાથજી સેવા પધરાઈ એમના માથે। फेरी आप अडेर को विजय किए। फेरी दूसरी बेर दामोदर दास जी को स्वप्न में आज्ञा भई, जो आपने कनौज पधार के शरण लिए। सो श्री द्वारकानाथ जी दामोदर दास जी के माथे पधराए। એટલે હવે સંભરવાળાને સપનું આવ્યું તે કે છે। सो श्री द्वारकानाथ जी श्री दामोदर दास जी के माथे पधराए। सो वहाँ आपने निबंध प्रकरण में केवल पद्मनाभ दास जी के लिए आज्ञा करी। वो श्लोक सर्वदा शास्त्रम श्री भागवतम अदरात पठनीय प्रयत्ने न सर्वहेतु विवर्जितम कृत्यर्थनैव युज्यितं प्राणेः कंठे गतेरपि तदभावे यथेव शास्त्रस्था स्यात्तथा निर्वाह आचरेत। सो यह श्लोक सुनी के पद्मनाभ दास जी ने संकल्प कियो, जो आज पाछे श्री भागवत की वृत्ति नहीं लेनी, भिक्षा वृत्ति करनी, वैश्य वृत्ति करनी, पाछे केवल अनायास प्राप्ति होय सो लेनो। और इनकी बेटी तुलसा महान भगवदीय हती, तो श्री मथुरानाथ जी की रसोई की सेवा आप करती। तो इनको छोटी बहन और हती, सो विवाह योग्य भई। तब पद्मनाभ दास जी मन में बड़ी चिंता भई, जो मेरे घर में अन्य मार्गीय को संबंध न होय। जो मेरे प्राण रहेंगे तो सर्वथा बेटी को संबंध न कराऊंगो। મારા શરીરમાં પ્રાણ હશે ત્યાં સુધી અન્ય વૈષ્ણવ સિવાય કોઈની જોડે લગ્ન નહીં કરું મારી બેટીનું એમ चिंता થઈ એમને। तो एक दिन दामोदर दास जी के यहाँ वैष्णव मंडली भई। वैष्णव बहुत जुड़े हते। ता समय पद्मनाभ दास जी के मन में आई, जो
कि महाप्रभु जी को सेवक कोई बतावो सो ताको मैं बेटी दो देव અહીં બતાવે છે હું અર્થ આપે તે अथवा सदा श्रीमद् भागवत शास्त्र को प्रयत्न पूर्वक हेतु रहित इच्छा विना आदर पूर्वक पाठ करनो कंठ में प्राण आवे पेला श्लोक नो अर्थ बतावे कंठ में प्राण आवे तो फिर भी श्रीमद् भागवत वृत्ति उदर पोषण के अर्थ न बाचनो जो प्रकार सो भी बन सके निर्वाह करनो कर लेनो जे बने रीते निर्वाह कर लेनो पण भगवत अर्थे करी नहीं लेवानी एम तब भगवत इच्छा सो कोई वैष्णव बोल्यो जो अमुक को बेटा भलो वैष्णव है तुम्हारी बेटी तो वाके लायक है सो वाह वैष्णव की जाति की खबरी नहीं सो पद्मनाभदास जी ने तो केवल वैष्णव भाव सो वाह वैष्णव के बेटा को तिलक कियो फिर ही तुलसा ने सुनी चित्त में बड़ी चिंता भई जो लोग विरुद्ध बात भई कनोजिया ने सनोडिया में खबर नहीं એટલે એવી ખબર નહીં એટલે કરી તો દીધું પણ પછી એમની બેટીને ખબર પડી તુલસાને विरुद्ध बात भई सो प्रभु राखे तो धर्म रहे फिर पिता घर में आए सो परीक्षा के लिए पिता की दृढ़ता देखने के लिए पिता सो कही जो सगाई फेरो पाછી तुलसा बापाની परीक्षा ले એટલે કહે છે કે तब इन्होंने कही जो अंगूठा काटो तब कही अंगूठा कैसे काट्यो जाए तब कही जो सगाई कैसे फेरे सो भीतर को अभिप्राय यह है जो प्राण जाए तो सगाई न फरे तब तुलसा ने जानी जो पिता के भीतर धर्म दृढ़ है सो ये काहू के डिगाए डिगे नहीं तुलसा पण बापानी परीक्षा ले बोलो फेरी तुलसा ने मामा ने आई के कही जो वाह वैष्णव की जाति में वाको बेटी मिले है सो जो वाह वैष्णव की जाति में वाको बेटी मिले है सो अब आज्ञा दो तो वाको वासो यह व्याह हो जाए तमे को तने बतावो ते वैष्णव ની बेटी છે કે છે કરવું છે એની જોડે એમ तो पद्मनाभदास ने कही जो बहुत आछो जो वाह वैष्णव के दोनों व्याह में करूंगो जो वाह वैष्णव के दोनों व्याह में करूंगो ये वैष्णव की बेटी नो पण हूँ कर दईश के जरूर लगन के बोलाओ ने को तो नहीं जो एक बेटी मेरी और एक वाह वैष्णव की जाति की बेटी सो आप शुभ सो सगाई करो जो व्याह वाह वैष्णव के दो में ही करूंगो એટલે આ વૈષ્ણવના છોકરા જોડે કર્યું છે તેમ કે મામા કહે છે કે સગાઈ તોડીને એની જોડે કરો વૈષ્ણવની બેટી આપો એની જોડે કરે એમ તાર પદ્મનાભદાસ કે બે બેટીઓનું લગ્ન કરીશ એમ હરીનું કરીશ ને એનું કરીશ એમ એને બોલાવો કે છે વૈષ્ણવ કે દો મેં ही करूंगो બંનેના વિવાહ મેં કરીશ એમ કરાઈશ એમ तो मोको दोनों लाभ प्राप्ति होएगो सो यह बात सुनी के मामा चुप वे गए तो घर को चलियो गयो फिर जाति बाहे झगड़ाई के बैठे रहे जो व्याह वाह वैष्णव के संग कर्यो सो काहू की कछु चली नहीं यह वीर्य गुण्य को प्रागट्य वीर्य गुण को प्रागट्य दिखायो अवीर्य गुण दृढ़ता बतावी ने तो पद्मनाभदास ने वीर्य गुण आयो तेरी पद्मनाभदास आपके चरणारविंद में पास अडेल में रहे सो श्री सुबोधिनी जी वचनामृत आपके श्री मुक्ते बहुत सुने फिर पद्मनाभदास आपके चरणारविंद के पास अडेल में रहे फिर श्री सुबोधिनी जी वचनामृत आपके श्री मुक्ते बहुत सुने तो श्री सुबोधिनी जी हृदयारूढ़ हो गई बोलो आखी हृदयारूढ़ सुबोधिनी थी गया तो पद्मनाभदास जी को सर्व मार्ग को सिद्धांत हृदयारूढ़ वे गयो तो श्री महाप्रभु जी की तो श्री महाप्रभु जी के हृदय रूपी वे गए महाप्रभु ना हृदय रूप थी गया सुबोधनी हृदयारूढ़ थी गई पछी हूँ सिद्धांत बधा हृदयारूढ़ थी गया तो पद्मनाभदास जी सो कछु बात गोप्य राखी नहीं सो एक दिन आप प्रयाग पधारे
हाँ वैष्णव के घर में आप विराजे। सो वैष्णव को समाज संग હતો। रात्रि में कथा कह के आज्ञा करी, जो अड़ेल सो श्री महालक्ष्मी जी को पधराई लावे, ऐसो कौन है? ता समय रात्रि बहुत भई હતી। सो कहो वैष्णव के मन में आई नहीं। सो पद्मनाभदास जी वही समय दंडवत करी के चली दियो। तो तीर पे जाए के देखे तो एक 10-12 वर्ष को लड़का डोंगी लिए ठाड़े है। इन्होंने पूछी, जो तुम पार जाओगे? तब पद्मनाभदास ने कही, जो जाऊंगो। सो उतरी के पधारे पार गए। तब फेरी वह लड़का ने कही, जो फेरी आओगे? तब कही, जो हाँ आऊंगो। डोंगी राख्यो। तब अडेल अडेल पे जाए के विनती करी, श्री महालक्ष्मी जी को पधराई लाए। अब सब व्यवस्था कही। ડોંગીમાં ઠાકોરજી જાતે પોતે ડોંગી લઈને આવ્યા છે અને પૂછે છે, પરીક્ષા લે છે કે પોતે પધાર્યા। મહાલક્ષ્મી તે દિવસે ગુપ્ત ઉત્સવ છે ને, મહાલક્ષ્મી પધરાયેલા તે મુહૂર્ત સારું છે એટલે મહાલક્ષ્મીજી પધરાયેલા। ગુસાઈજી નો પ્રાગટ્ય ગુપ્ત ઉત્સવ। હાલો વાંચ્યું કે રવા દો? હાલો વાંચો ને, હાલો વાંચો, જય શ્રી હે કૃષ્ણ. વાંચો કહું છું। વાંચ્યું? વાર્તા રસરૂપ છે ને એવી, એટલે આમ વન મન ના થાય। એટલે જ મેં કીધું વાંચવાનું ચાલુ રાખો, હે એટલે જ મેં કીધું વાંચવાનું ચાલુ રાખો એમ। એવું કરું। अब सबन ने कही, जो तुमने बहुत अनुचित कार्य कियो। બધા વૈષ્ણવ એવું કે છે કે તે બહુ ખોટું કર્યું, એમ ઠાકોરજી શ્રમ કરાયો, એમ ઠાકોરજી નાવડી લઈને જવું પડ્યું ને, એમ વૈષ્ણવ એવું કે છે, શ્રમ કરવાયો। तब आपने आज्ञा करता वल्लभ ने कीधु, आचार्य ने कीधु, जो कछु भयो है सो सब मेरी इच्छा सो भयो है, मारी इच्छा थी थયું છે કે છે, એને કશું કહેશો નહીં। इनने श्री ठाकुर जी को श्रम नहीं करवायो है, जो श्री ठाकुर जी को श्रम दूर कियो है, ठाकुर नो श्रम दूर કર્યો છે એમ। કારણ કે તે દાડે પધારવાનું છે ને, હું નંદન તમે तात ગુસાઈજી નો પ્રાગટ્ય થવાનું છે ને તે, એટલે એમ કે ઠાકોરજી નો શ્રમ દૂર કર્યો છે, એમનો શ્રમ નથી કરાયો એમ વલ્લભે વૈષ્ણવને કીધું। જો શ્રી મહાલક્ષ્મીજી को वियोग હતો, सो आपको श्रम હતો, सो पद्मनाभदास जी ने सहयोग करायो, परम सुख की सेवा करी। और पद्मनाभदास जी की एक जीजमान क्षत्राणी હતી, सो नित्य दर्शन में तुलसा के पास આવતી। હવે એ પ્રસંગ પૂરો થયો એટલે આમ તો સળંગ જ છે, પણ આ પ્રસંગ પૂરો થયો પેલો क्षत्राणी આવે તે આવ્યો। હવે दर्शन में तुलसा के पास आती और कहती, जो पद्मनाभदास जी सो मेरी विनती करो, सो मोको एक संतति दे। सो पहले वाने कितने ज्योतिषी ग्रह पूछकर अन्याश्रय कियो, बेटा भयो नहीं। फेरी काहो महापुरुष ने कही, जो या गांव में पद्मनाभदास जी भगवदीय है, तू इनके पास जा, जो तू मांगेगी सोई देंगे। ऐसे सुनी के याके मन में निश्चय आई, जो नित्य तुलसा द्वारा पद्मनाभदास जी सो विनती करावे, तो ये तो भगवदीय है, इनको दया आई गई। सो श्री महाप्रभु जी को स्वरूप हृदय में धरी के वासो कही, जो मेरे अंगुष्ठ को चरणामृत ले जो, जा तेरे बेटा होएगो। પોતાના ચરણનો અંગૂઠાનું આપ્યું, કારણ કે એમના આચાર્ય ચરણ સદાય માટે બિરાજે છે ને, એટલે વલ્લભને શું કામ શ્રમ કરાવીએ તુચ્છ વાત માટે, એટલે પોતાના ચરણારવિંદનું આપ્યું। પોતાને તો એવી પ્રતિષ્ઠાની તો પડી નથી એવી, અનન્ય ભક્ત છે પ્રભુના, એટલે પોતાના ચરણારવિંદ આપ્યું। શું પદ્મનાભદાસજી કી કૃપા તે વાકો પુત્ર ભયો। તો ऐसो ऐसो महात्म्य पद्मनाभदास जी ने पद्मनाभदास जी को कितने लोगन ने देखो, ताते इनको अतुल्य नगर में હતો, नगर में होतो भयो। आ यश सूचव्यो, पेलो वीर्य आयो, आ यश आयो। और कोई पंडित पद्मनाभदास जी के सामे
અન્ય માર્ગી આવે નહીં. પદ્મનાથજી કોઈ અન્ય માર્ગ આવે જ ના કે છે. તો વાદ નહીં કરી શકે, કોઈ વાત કરવા આવે જ ના. એમ જો આવે સો ઉનકે યશ ही गावे. एक बेसी महाप्रभु जी वर्षों अड़े जात हते. मार्ग में एक व्यापारी आपके संग आला लग्यो. जहाँ तई आपके संग लग्यो तहाँ तई तो वो बच्यो रहो. जब आपको संग छूट्यो तब लूटी गयो. ताते जो आपके चरणारविंद में लगी रहो है सो तो बचे. आपके चरणारविंद छोड़ी सो या संसार में लूटे सो ताही कारण सो. હું કીધું જે આ વલ્લભને ચરણારવિંદ પકડીને રહેશે એ બચશે છે, ને બાકીના બધા સંસારમાં ડૂબી જશે, એમ લૂંટાઈ જશે. એમ जब आपको संग छूट्यो तब लूटी गयो. ताते जो आपके चरणारविंद में लगी रहो है सो तो बचे. आपके चरणारविंद छोड़े सो या संसार में लूटे सो ताही कारण सो व्यापारी लूट गयो. फेरी आपके करुणा विचारी जो याकी कृति तो याने भोगी, परंतु हमारो बीरत तो ऐसो नहीं. जो भूले मैं भी आपको नाम ले तो आप याके पक्षपाती है जाई. ऐसो आपको विरध है. શું કે છે? जो भूल में भी आपको नाम ले तो आप वाके पक्षपाती है जाई. ऐसो आपको विरध है. तो यह तो आपके संग लग्यो. तो ऐसो विरध बिचारी के आप वाको द्रव्य दिवाय के दुख निवृत्ति कियो. એટલે પદ્મનાથજી વેપારી રડતો રડતો આવ્યો તે આચાર્ય ચરણ ભોજન કરતા હતા એટલે એમને શ્રમ ના પડે એટલે લઈ જઈને બહાર પોતે ધર્મગીરે મૂકીને પોતે એમને દ્રવ્ય આપ્યું. એમ એટલે બહાર વાત ના કરે ને કે હું લૂંટાઈ ગયો આચાર્ય જોડે હતો ને. तो ऐसो बीरद बिचारी के आप वाको द्रव्य दिवाय के दुख निवृत्ति कियो. जो तो भक्तो भाव करी के आपके चरणारविंद में लगे रहे. ताको आप कहाँ फल देते होंगे. ताको आप कहाँ फल देते होंगे. तो चरणारविंद में लगी रहे ने प्रभु हूँ फल ना आपे. एम तो ताही कारण सो व्यापारी आपको नाम पूछतो पूछतो फेरी आए. तो पद्मनाथ जी ने सुनी सो सुनती मन में आई. जो आप भोजन करे है जो भोजन करत में आको बोल सुनी लेऊंगा. तो भोजन आचार्य चरण जो एनो વાત સાંભળી લેશે તો ભોજન નહીં કરે. એમ ને ભોજનમાં વિલંબ થશે. ताते मेरो धर्म जाएगो. तो बाहिर आई के वासो पूछी जो तेरो कितनो द्रव्य गयो है. तब आने बतायो इतनो द्रव्य सो एक बनिया की दुकान सो दिवाई दियो. तब बनिया ने कही जो और जितनो चाहिए तितनो ले जाओ. तब कही जो इतनो ही चाहिए और अपनो धर्म गहने धरी दियो. तो याते अलौकिक धर्म की आगे लौकिक धर्म कहाँ बात है. तथापि आ बनिया ने पनोदास जी को अलौकिक धर्म राख्यो. आ धर्म बतायो ने तारो लौकिक धर्म घरे न मूक्यो. यह दास धर्म है सो धर्मी तुल्य नहीं है, तुल्य ही है. હું કીધું આગળ રહી ગયું. जो या धर्म के संबंधे अपनी लौकिक देह गहने धरी आवे. लौकिक धर्म घरे મૂક્યો છે ને તો દો બડી બાત નહીં. જે ઘરે મૂક્યો તો એ બડી મોટી વાત નહોતી. એમ લૌકિક ધર્મ માટે કરવાનું છે. આપણા પ્રભુને શ્રમ ના પડે. એમ यह दास धर्म है सो धर्मी तुल्य है. આ દાસ ધર્મ છે એટલે ધર્મી તુલ્ય છે. એમ ધર્મ જેવું જ છે. એમ એટલે ધર્મી સ્વરૂપ જ કહેવાય. એમ फेरी पद्मनादास जी ने एक राजा को महाभारत सुनायो. तो यह साक्षात वीर्य रस प्रगट भयो. આગળ આવ્યું યસ આવ્યો. હવે વીર્ય ધર્મ આવ્યો. फेरी राजा बहुत सो द्रव्य दे के लग्यो. फेरी पद्मनादास जी ने एक राजा को महाभारत सुनायो. तो यह साक्षात वीर्य रस प्रगट भयो. फेरी जैसे तैसे पूरो कियो.
ફેરી રાજા બહોસો દ્રવ્ય દેવે લગ્યો, સો નહીં કરી. જીતનો દ્રવ્ય બા બનિયા કો દેનો હતો, તીતનો ही લઈ કે ચુકતે કરી દિયો. तो यहाँ श्री गुण को धर्म प्रकट, क्या गुण धर्म आयो है? तो जो लक्ष्मी सो आपके चरणारविंद की दासी, सो दासी को ऐसो धर्म है, सो स्वामी के सुख को सेवा करे, सो पद्मनादास जी ने करी दिखाई. एक समय रामदास जी, હવે પેલો છે ઠાકોર ભીમલે ઠાકોરજી લઈ જાય તે પ્રસંગ આવ્યો है. एक समय रामदास जी श्रीनाथ जी के भितरिया अपने सेव्य स्वरूप पद्मनादास जी के माथे पधराई के श्रीनाथ जी की सेवा में रहे. पाछे केतेक दिन पाछे मुगल आयो, सो कनौज में लूट करी, तो ठाकुर जी को लूट में ले गए. सो वाके पीछे 7 दिवस अन्न जल नहीं लियो, डोल्यो करे. पाछे वाकी स्त्री ने द्वारा प्रेरणा करवाई के वाह मुगल के हाथ सो श्री ठाकुर जी की प्राप्ति की नी. ठाकुर जी मोगलानी ना मोड़ा पर पधारीने कीधुं एने, એટલે એના દ્વારા પ્રાપ્તિ કરી પ્રભુને મોકલી પાછા આપ્યા એમ. मुगल के हाथ सो श्री ठाकुर जी की प्राप्ति की नी, सो घर में लाई पंचामृत कराई बैठाए. तब बड़ो उत्सव कियो, वैष्णव को प्रसाद लिवायो. तो रामदास जी ने श्रीजी द्वार बैठे यह बात जानी, सो 7 दिन अन्न जल नहीं लियो. सो सेवा सब जो की त्यों करते रामदास जी को खेत भयो. सो बात पद्मनादास जी ने घर बैठा जानी. એમને પોતાને માનસી સિદ્ધ હતી ને, એટલે એમને ઘેર બેઠા જાણે કે રામદાસે પણ 7 દિવસ ઉપવાસ કર્યો છે, પણ જળ નથી લીધું, પણ સેવા જેમ તેમ રીતે કરી છે શ્રીજીની એમ, એટલે પોતે ત્યાં પધારે છે. પછી सूर्या को समाधान करने के लिए पद्मनादास जी श्रीजी द्वारा आए. दो परस्पर मिले. तब रामदास जी ने कही, जो भाई जी तुमको बड़ो ही श्रम भयो. तब पद्मनादास जी ने कही, जो भाई जी हमको श्रम तो सो भयो तो ठीक है, पर तुमने 7 दिन ताई अन्न जल नहीं लियो, सो तुमने इतनो श्रम क्यों कियो? सो रामदास जी ने कही, जो इतने दिन मैंने प्रभु की सेवा करी, सो ताते और बात तो हमसो दूरी भई, परंतु इतनो संबंध तो हमको विचारो चाहिए. એટલે આપણા ઠાકોરજી કોઈની ઘેર પધરાય તો નિશ્ચિત નહીં થઈ જવું, કોમ પતે એટલે આપણે પરવાર્યા હોય બીજે દિવસ આપણે પધરાઈ લાવવાના એમ. આપણા પ્રભુ પધરાય તો બીજે ઘેર પધરાય નિશ્ચિત નહીં થઈ જવાનું એમ. સેવા કરી છે એટલે મારા માથે બિરાજ્યા છે એટલે મેં સેવા કરી છે તો મારો એટલો સંબંધ તો હોવો જોઈએ ને. सो अन्न जल कछु नहीं लियो. पाछे निर्धार कियो, जो श्री मथुरानाथ जी को झारी भरावनी होएगी तो श्री ठाकुर जी प्राप्ति है जाएगी. मथुरानाथ जी झारी भरावी हशे तो प्राप्त थशे एम एवो विचारे. ना तो श्री ठाकुर जी के संग प्राण दे देऊंगो, पद्मनाभदास जी के छे. जो अपनी आत्मा प्रभु के संग को सुख विचार्यो, ताते आ केवल वैराग्य गुण को प्रागट्य भयो. હવે વૈરાગ્ય ગુણ આવ્યો. વૈરાગ્ય કરી બતાવ્યું ને તે બતાવ કે છે વૈરાગ્ય ગુણ નું કે છે પ્રાગટ दिखायो. सो काहे दे जो सकल अर्थ पूर्ण श्री ठाकुर जी सो तिनको वियोग फेरी अर्थ की इच्छा चाहे ते दास नहीं. ठाकुर जी ना वियोग नु फेरी अर्थ પછી વિચારે ઈચ્છા ચાહે તેનો કોઈ અર્થ નહીં, દાસ નહીં એમ. તાતે सकल अर्थ पूर्ण श्री प्रभु सो तामे 6 गुण संपन्न आपके चरणारविंद की सेवा में 4 पदार्थ और 6 गुण आ गए. પ્રભુની સેવા એ રીતે કરી કે 6 ગુણ જે ઠાકોરજી બિરાજે છે એ જ પદ્મનાભદાસજી માં પધાર્યા. ભગવદીમાં હોય બધા એમ 6 ગુણ. एक बेर पद्मनाभदास जी श्री मथुरानाथ जी को पधराई सहकुटुंब अडेल में आए और वास कियो. सो आपके वचनामृत लावण्यामृत को पान करते आचार्य चरण पासे आव्या पधरावी मथुरानाथजी ने अने पोते त्या आगळी वास कर्यो ते रहीश करीने. सो आपके वचनामृत लावण्यामृत पान करते सहकुटुंब आपके चरणारविंद की सेवा में रहते
और इनकी स्त्रीजन श्री अक्का जी की सेवा में रहते અને એમના સ્ત્રીજનો છે તે અક્કાજીની સેવામાં રહેતા એમ અને એ વલ્લભની સેવામાં રહેતા તેરી આપને બિચારી જો કનોજ મેં ઈન બિના ભાવ શિથિલ હોઈ રહ્યો હે તાતે બેગી પઠાવે કેમ એવું કીધું કે સંભરવાળા લીલામાં પહોંચી ગયા છે તો કનોજના વૈષ્ણવ સત્સંગ વગર રહ્યા છે એટલે પ્રભુએ વિચારી કે ઘડી રહેશે તો સત્સંગ નહીં મળે ભગવદીઓ એટલે ભગવદીઓનું વિચારીને પ્રભુ પ્રેરણા કરે છે ને સામગ્રી મોકલે છે અને પછી ગામ છોડી વડેલ છોડીને પધારે છે મથુરાને કેટલી ગુપ્ત વાત બતાવે છે જો કેવલ तो तामे इनके घर में आगर रही आपने बिचारी फेरी आपने बिचारी जो कनौज में इन बिना भाव शिथिल होई રહ્યો હે તાતે બેગી પઠાવે આચાર્યચરણને મનમાં વિચાર્યું કે એમના વગર ગામના લોકો સત્સંગ વગર રહ્યા છે એટલે એમને જલ્દી થઈ મોકલીએ એમ તાતે બેગી પઠાવે સો તાતે इनके घर में द्रव्य को संकोच दिखायो तो ताते और सामग्री तो नहीं लाई सके ताते सी मथुरा जी नहीं आरोगे सो केवल छोला ही छोला के सब समय में भी समर्पे फेरी एक कोई वैष्णव दर्शन को आयो सो वाने भोग सरावते हुए लोक दृष्टि सो देखे तो वाकी दृष्टि लौकिक હતી तो देखी के आई के सी महाप्रभु जी सो कही जो राज पंद्रनादास जी के यहाँ दर्शन को गयो तो छोला ही छोला देखे और कछु देखियो नहीं तो आप तो अंतर्यामी सो जान गए फिर ही दूसरे दिन राजभोग के समय पंद्रनादास जी के घर आप पधारे तो तब भीतर मंदिर में पधारे तो देखे तो श्री ठाकुर जी के आगे थार में छोला की ढेरी देखी तब आपने पूछी जो पंद्रनादास जी ये ढेरी कैसी कैसी है तो आचार्य तो जाने છે પણ છતાં પૂછે છે तो तब कही जो राज यह दारी है यह भात है यह रोटी है यह खीर है यह पूरी है साग है संधाना यह रायतो सो ऐसो सब ढेरीन के नाम बताए सो सुनी के आपको हृदय भरी आयो तब आप कहे जो धन्य है पन्नादास जी के इतनो संकोच है परी कहू वैष्णव को जताए नहीं फिर जानी जो श्री महाप्रभु जी को इतनो श्रम देखी के भयो ताते अब यहाँ रहना उचित नहीं सो सेठ पुरुषोत्तम दास ने पत्र लिख्यो जो आप अडेलवास करो जो द्रव्य को संकोच मती करो तो यह पत्र वांची के पाछो जवाब लिख्यो जो तुम बड़ो भगवदीय हो तो आपको ऐसे ही चाहिए जो हमने ऐसी रीति सो निर्वाह કર્યો नहीं ताते ऐसे नई रीति सो निर्वाह कछु કરાવેંગે નહીં આવી રીતે નિર્વાહ કર્યો નથી કરીશું નહીં વૈષ્ણવ હોય તો કે એનું લઈને મારે નથી પ્રભુ સેવા કરવી એમ કોઈ બધું લાંબુ છે હજી હે કોઈ હા પાન બદલાય છે ને બકા એટલે તેથી રાખું છું 4:35 થઈ ગયું 4 લીટી છે વાંચી લઈને પાન બદલાય ને એટલે તે ગળથી રાખું પકડું કારણ કે એમાં ફકરા નથી હોતા ને તરંગ જ હોય છે કશો વાંધો નહીં तब चित्त में दुख तो बहुत भयो आपसो विदा होवे आए तेरी मार्ग के खर्च को बंदोबस्त रही गयो आगो चाहिए जो हमने ऐसी रीति सो निर्वाह કર્યો नहीं ताते ऐसे भई नई रीति सो निर्वाह कछु करावेंगे नहीं फेरी मार्ग के खर्च को बंदोबस्त करी के नाव में श्री ठाकुर जी को बधाई के आप सो विदा होवे आए तब आपने कही जो श्री ठाकुर जी कहाँ विराजे है तब कही जो नाम में पधारे है तब यह आप जाने जो अब यह रहेगो नहीं तब चित्त में दुख तो बहुत भयो આચાર્યચરણે પણ જાય છે પધારે છે તો દુઃખ થાય છે પણ શું કરે ભગવદીઓ વૈષ્ણવોનું વિચારીને પોતે મોકલે છે तब चित्त में दुख तो बहुत भयो तब आपके चरणारविंद में गिरी पड़े फेरी चले फेरी गिरी पड़े
फेरी चले फेरी गिरी पड़े, सो ऐसी दशा देखी के तब आपने आज्ञा कीनी, जो पनोरदास जी खेद मती करो, जो हम कनौज पधारेंगे सो तैयारी कर राखियो, जो हम तुमसे एक क्षण दूर नहीं रहे हैं। तुम तो हमारो हृदय हो, ताते तुम खेद मती करो। वल्लभादि सकी जय। સર્વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ. આશ્રય પદ લઈ લો પ્રેમીલા ફોઈ. જેને લીધું છે લેવા દે બકા, આપણે કાયમ લઈએ છીએ, બીજા લેવાનું ચાન્સ હા આપવાનો હા બેટા. વાંધો નહીં. હા હા કનૈના બેને લીધેલું લગભગ. હા લઈ લે બીમલા, જેને લીધું હોય લેવા દેવાનું બકા, આપણે એકલા રોજ લીધા કોઈ ના બીજાને ના એ ચાન્સ. રીતથી નહીં કીધું, મેં તો આમ જ બોલી માં થોઈ. મેં તારી કીધું બરાબર કદાચ બેટા, વાત આપણી વાત બરાબર છે, હા પણ કોઈ ના લે તો નથી લેવાનું આપણે. હા ને આપણે તો જે લેશે તે આપણે શું હોય એમાં કઈ વિચારવાનું ના હોય. લઈ લે બીમડા ચાલ. તમે આવવાની હતી ને આવી નહીં નીતા? મને કહો છો, મને કહો છો. હા ઇન્ડિયા આવવાનું કહેતી હતી તો નથી હા આવવાની? આવવાનું છું, મારે થોડું ટિકિટમાં એ થયું છે એટલે એક્સપેન્સ લીધું થોડુંક, એટલે હવે આવવાની ઈચ્છા હતા મહિના સુધી. બીમડા લઈ લે ચાલ. હૃદયના ચરણના કે મારા હવે દેખાશે પાછું. લ્યો. કઈ નહીં બોલી જા ચાલ. બોલી લે કશો વાંધો નહીં. ચરણના કેરો બરા સો હૃદયના ચરણ શ્રી વલ્લભના ચંદ્ર ચરણ વિના સબ જગમાં